હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું પેટને ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ નવું કસ્ટર્ડ, જેને તમે મેંગો કસ્ટર્ડ પણ કહી શકશો. તો ચાલો આપણે શરૂઆત કરીએ મેંગો કસ્ટર્ડ બનાવવાનું. તો સૌપ્રથમ ગેસ ઉપર મેં એક કઢાઈ લીધી છે, જેમાં આપણે દૂધ એડ કરીશું અને દૂધને આપણે ઉકાળવાનું છે. એટલે કે દૂધમાં આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળીશું. તો અત્યારે મેં લગભગ 1.5 કપ જેવું દૂધ લીધું છે. તો આપણું જે દૂધ છે તે ઉકળી ગયું છે અને દૂધમાં એક ઉભરો આવી ગયો છે. ત્યાર પછી હવે આપણે તેમાં થોડી સુગર એડ કરીશું. તમારે તેની જગ્યાએ સાકર એડ કરવી હોય તમે એ પણ કરી શકો છો. અને આ રીતે આપણે દૂધમાં ખાંડને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી અહીંયા એક બાઉલમાં થોડું મેં ઠંડુ દૂધ લીધું છે. ત્યાર પછી આપણે તેમાં જે કસ્ટર્ડ પાવડર આવે છે તે એડ કરીશું અને હવે આપણે આ દૂધમાં એકદમ સરસ રીતે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લઈશું. તો જે વેનીલા કસ્ટર્ડ આવે છે તે જ મેં લીધું છે. તો આ રીતે કોઈ પણ જાતના ગાંઠા ન રહી જાય એ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ જે મિશ્રણ બનાવ્યું છે એને ઉકળતા દૂધમાં એડ કરીશું અને આ રીતે આપણે ચમચીની મદદથી હલાવતા જ રહીશું. હલાવવું એ જરૂરી છે, નહીં તો આપણું જે દૂધ છે એમાં ગાંઠા રહી જશે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે લગભગ 3 થી 4 મિનિટ માટે દૂધને ઉકળવા દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું જે કસ્ટર્ડ વાળું દૂધ છે એ પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને દૂધને આપણે થોડું ઠંડુ થવા દઈશું. હવે ગેસ ઉપર મેં એક પેન લીધી છે, જેમાં મેં આ રીતે થોડું પાણી એડ કર્યું છે. ત્યાર પછી અહીંયા મેં સાબુદાણા લીધા છે, જેને મેં 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા. તે સાબુદાણા આપણે એડ કરીશું. તમારે ડાયરેક્ટ પલાળ્યા વગરના કાચા સાબુદાણા એડ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો. અને હવે આપણે આ જે સાબુદાણા છે એને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈશું. જ્યારે આપણે ડાયરેક્ટ સાબુદાણા લઈએ છીએ એને આપણે 10 થી 12 મિનિટ માટે ઉકાળવાના છે. તો આ જે સાબુદાણા છે એને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકાળી લઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને સાબુદાણા પણ એકદમ સરસ ઉકળી ગયા છે. તો હવે આપણે સાબુદાણામાં થોડું ઠંડુ પાણી એડ કરીશું અને એને ગાળી લઈશું. તો હવે સાબુદાણાને આપણે આ રીતે ચાણીમાં ગાળી લઈશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડું ઠંડુ પાણી એડ કરીશું. તો આ રીતે જે સાબુદાણા છે તેને આપણે પાણીમાંથી કોરા કરી લીધા છે. ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આપણે જે કસ્ટર્ડ વાળું દૂધ બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા મેં કેરીનો પલ્પ લીધો છે. જે કેરી આવે છે એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધી છે અને આ ટાઈપનો મેં પલ્પ બનાવી લીધો છે, જેને મેં ફ્રીઝરમાં થોડી વાર ઠંડો કરવા મૂક્યો હતો. તો હવે આપણે એ એડ કરીશું. ત્યાર પછી આપણે જે સાબુદાણા કોરા કર્યા હતા એ એડ કરીશું. ત્યાર પછી હવે જે તકમરિયા આવે છે તેને મેં 5 મિનિટ માટે પાણીમાં બોળી રાખ્યા હતા એ આપણે એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી આ રીતે મેં કેરીના નાના નાના પીસ કરી લીધા છે એ એડ કરીશું. ત્યાર પછી હવે અહીંયા મિક્સ ડ્રાયફ્રૂટ છે, કાજુ છે, બદામ છે અને પિસ્તા છે તે આપણે એડ કરીશું. તો આપણું જે મેંગો કસ્ટર્ડ છે એ રેડી છે. હવે આપણે એને સર્વ કરીશું. જે મેંગો કસ્ટર્ડ બનાવ્યો છે એને સર્વ કરીશું.
એના માટે મેં એક બાઉલ લીધું છે. ત્યાર પછી આપણે જે મેંગોનો પલ્પ બનાવ્યો છે એ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે જે મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે એ એડ કરીશું. ઉપરથી આપણે આ રીતે કેરીના પીસ એડ કરીશું. ત્યાર પછી જે મિક્સ ડ્રાયફ્રૂટ છે એડ કરીશું. તો રેડી છે બાળકોને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું ઠંડુ ઠંડુ મેંગો કસ્ટર્ડ. તો ફ્રેન્ડ્સ, તમે કસ્ટર્ડ તો ઘણીવાર બનાવતા હશો, પણ જો આ રીતે મેંગો કસ્ટર્ડ ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ ઠંડા ઠંડા મેંગો કસ્ટર્ડની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.